ચલો સેમ 4 ની અંદર કરારના હિસાબો એની અંદર આજે આપણે દાખલા નંબર 3 તો દાખલા નંબર 3 માં કરાર અધૂરો હોય અને 25% થી વધુ કામ થયું હોય. ઠીક છે, તો આજે આપણે દાખલા નંબર 3 ની અંદર 25% થી વધુ કામ જે થયું હોય એ સોલ્વ કરશું. બરાબર, ચલો તો દાખલા નંબર 3 માં સૌથી પહેલા તમને લખ્યું છે કે રોકડના ધોરણે 2/3 ભાગ જેટલો નફો ધ્યાનમાં લઈ કરીને કરાર ખાતું તૈયાર કરવાનું છે. અને વિગતમાં માલ સામગ્રી 1,30,000, મજૂરી 1 લાખ, પરોક્ષ ખર્ચા 50,000, સ્થળ પર માલ સામગ્રી વર્ષના અંતે 10,000 છે, બિન પ્રમાણિત કામ 30,000, મળેલ રોકડ 3,60,000 જે પ્રમાણિત કામના 90% છે. કરાર કિંમત 5 લાખ આપેલી છે. ભંગારનું વેચાણ 2,000, માલ સામગ્રીનું વેચાણ 6,000 જેની પડતર કિંમત 5,000 છે. અકસ્માતથી નુકસાન 20,000, પ્લાન્ટ 50,000 છે, એ મોકલેલ પ્લાન્ટ હશે. અને વર્ષના અંતે વધેલ પ્લાન્ટની કિંમત 30,000 છે. તો ચલો આપણે આ દાખલાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા માલ સામગ્રી એટલે આ દાખલામાં શું છે, આ દાખલા મતલબ કે કરારના કોઈ પણ દાખલામાં ખર્ચ બધા ઉધાર સાઈડ આવશે. ઠીક છે, મોકલેલ માલ સામાન કે મોકલેલ પ્લાન્ટ છે એ પણ ઉધાર સાઈડ, પરત માલ સામાન કે પરત પ્લાન્ટ છે એ જમા સાઈડ. એટલું યાદ રાખજો કે નફો થયો હોય માલ સામાન કે યંત્ર વેચવાથી નફો ઉધાર સાઈડ આવશે અને માલ સામાન કે યંત્ર વેચતા જે નુકસાન થાય જમા સાઈડ. ઠીક છે, ઓકે. ચલો તો સૌથી પહેલા માલ સામગ્રી, તો આ મોકલેલ માલ સામાન હશે કરારમાં તો ઉધાર સાઈડ લખશું આપણે માલ સામગ્રી એ છે 1,30,000. ત્યારબાદ મજૂરી એ પણ ઉધાર સાઈડ, મજૂરીની રકમ છે 1 લાખ. ત્યારબાદ પરોક્ષ ખર્ચા એ પણ કરાર ખાતાની ઉધાર સાઈડ, પરોક્ષ ખર્ચા 50,000. ત્યારબાદ સ્થળ પર માલ સામગ્રી વર્ષના અંતે, તો વર્ષના અંતે જે સ્થળ પર માલ સામગ્રી હોય એ આપણે કરાર ખાતાની જમા બાજુ ચાલુ કામ ખાતાની નીચે લખશું. અહીંયા લખી નાખશું ચાલુ કામ ખાતે. ચલો આ ચાલુ કામ ખાતેમાં 4 વિગત આવશે. પહેલું આવશે પ્રમાણિત કામ, ત્યારબાદ બિન પ્રમાણિત કામ, ત્યારબાદ પ્લાન્ટ અને છેલ્લું આવશે માલ સામગ્રી. તો વર્ષના અંતે માલ સામાન છે 10,000, સ્થળ પર માલ સામાન વર્ષના અંતે તો એ આવશે ચાલુ કામ ખાતામાં. માલ સામાનમાં એ રકમ તમને આપેલી છે 10,000. ચલો ત્યારબાદ મળેલ રોકડ જે પ્રમાણિત કામના 90% છે તો એ મળેલ રોકડના આધારે આપણે શું શોધી લઈશું, પ્રમાણિત કામ. તો અહીંયા કને આપણે મળેલ રોકડના આધારે પ્રમાણિત કામ શોધી લેવાનું. પ્રમાણિત કામ તો મળેલ રોકડ છે 3,60,000, એ પ્રમાણિત કામના 90% છે. તો પદ કેમ મુકાય કે 90% એ 3,60,000 તો 100% એ પ્રમાણિત કામ કેટલું, તો 3,60,000 ગુણ્યા 100 ભાગ્યા 90. તો આની ગણતરી કરશું તો પ્રમાણિત કામ કેટલું આવશે, 4 લાખ. ઠીક છે, આ પ્રમાણિત કામ પણ ક્યાં આવશે, કરાર ખાતાની જમા બાજુ ચાલુ કામ ખાતામાં. અહીંયા છે પ્રમાણિત કામ 4 લાખ. પણ યાદ રાખજો કે મળેલ રોકડની કોઈ એન્ટ્રી કરાર ખાતામાં થશે નહીં. ઠીક છે, ચલો આગળ વધીએ. કરાર કિંમત, કરાર કિંમત તમને 5 લાખ આપેલી છે તો કરાર કિંમતની એન્ટ્રી એ પણ કરાર ખાતામાં નહીં થાય. ઠીક છે, કરાર કિંમતની એન્ટ્રી ક્યારે થાય, કરાર કિંમતની એન્ટ્રી કરાર ખાતામાં ક્યારે થાય, જ્યારે કામ 100% થઈ ગયું હોય તો. ઠીક છે, તો કરાર કિંમતની એન્ટ્રી જમા સાઈડ કરવી પડે. પણ અત્યારે તો 25% થી વધુ કામ થયેલું છે એટલે કરાર કિંમતની કોઈ એન્ટ્રી કરાર ખાતામાં થશે નહીં. ત્યારબાદ છે માલ ભંગારનું વેચાણ. તો ભંગારનું વેચાણ કરાર ખાતાની જમા સાઈડ. ત્યાં લખશું આપણે ભંગારનું વેચાણ.
ભંગારનું વેચાણ છે 2000. ચલો ત્યારબાદ છે માલ સામગ્રીનું વેચાણ. માલ સામગ્રી વેચાણ છે 6000, જેની પડતર કિંમત આપેલી છે 5000. તો માલ સામાનનું વેચાણ પણ ક્યાં આવશે? કરાર ખાતાની જમા સાઈડ. તો એ લખશું આપણે માલ સામાનનું વેચાણ એ છે 6000. જો ત્યારબાદ એમાં પડતર કિંમત 5000 આપેલી છે. એનો મતલબ એમ થયો કે 5000 નો માલ સામાન 6000 માં વેચેલો છે. તો 1000 નો શું થશે? આપણે નફો. અને મેં તમને શું કીધું હતું કે જ્યારે નફો થાય તો નફાની એન્ટ્રી ક્યાં કરવાની? કરાર ખાતાની ઉધાર સાઈડ. તો અહીંયા લખશું આપણે માલ સામાન વેચાણનો નફો. ઠીક છે? એ 6000 નો માલ સામાન 5000 માલ સામાન 6000 માં વેચેલો છે. તો 1000 નો આપણે થશે નફો. ચલો ત્યારબાદ છે અકસ્માતથી નુકસાન. જો માલ સામાન કે પ્લાન્ટ વેચવાથી જો નફો થાય તો ઉધાર સાઈડ લખાય, અને એ જ રીતે માલ સામાન અને પ્લાન્ટના વેચાણથી નુકસાન થતું હોય તો એ કરાર ખાતાની કઈ બાજુ આવશે? જમા સાઈડ. તો અહીંયા આપણે અકસ્માતથી નુકસાન થયેલું છે, નુકસાન પણ જમા સાઈડ લખશું આપણે. અહીંયા લખશું આપણે અકસ્માતથી નુકસાન, અને અકસ્માતથી નુકસાન થયેલું છે 20000. ચલો ત્યારબાદ છે પ્લાન્ટ. તો એ પ્લાન્ટ જે આપણું છે 50000, એ શું હશે? કરાર પર મોકલેલ પ્લાન્ટ હશે, જે આપણે લખશું કરાર ખાતાની ઉધાર સાઈડ મોકલેલ પ્લાન્ટ. અને મોકલેલ પ્લાન્ટ છે 50000. ત્યારબાદ વર્ષના અંતે વધેલ પ્લાન્ટની કિંમત. વર્ષના અંતે જે વધેલ પ્લાન્ટ છે એ ક્યાં લખશું આપણે? કરાર ખાતાની જમા બાજુ ચાલુ કામ ખાતામાં. અહીંયા પ્લાન્ટમાં લખી નાખશું આપણે 30000, જે તમને ઘસારો બાદ કર્યા પછીની કિંમત આપેલી હશે. ઠીક છે? ચલો ત્યારબાદ વચ્ચે એક વિગત રહી ગઈ, જેમાં બિન પ્રમાણિત કામ 30000 લખેલું હતું. તો બિન પ્રમાણિત કામની દાખલામાં કિંમત આપેલી છે 30000. એ પણ આપણે ચાલુ કામ ખાતામાં નીચે લખી નાખશું. ચલો હવે દાખલામાં સંપૂર્ણ બધી વિગત જે આપેલી હતી એની એન્ટ્રી આપણે કરી નાખી. હવે ચાલુ કામ ખાતામાં જે 4 એન્ટ્રી કરી એનો સરવાળો આપણે બારે લખવાનો છે. ચલો આનો સરવાળો કેટલો થશે? 4,70,000. તો અહીંયા લખશું આપણે 4,70,000. અને ખાતું આપણે બંધ કરી નાખશું. સૌથી પહેલા જમા સાઈડનો સરવાળો. તો સરવાળો થશે જમા સાઈડનો 4,98,000. ત્યાં લખશું આપણે 4,98,000. ચાલો ઉધાર સાઈડ પણ સરવાળો એટલો જ લખી નાખશું આપણે 4,98,000. હવે 4,98,000 માંથી કરાર ખાતાની ઉધાર બાજુ જે વિગત તો આપણે રકમ લખેલી છે એ આપણે શું કરશું? માઇનસ. તો 4,98,000 માંથી આ બધી રકમ માઇનસ કરો. 1,67,000. એ 1,67,000 આવશે આપણે કુલ નફો. ચલો 1,67,000. હવે આ જે કુલ નફો આવ્યો આપણો, આ કુલ નફાને બે ભાગમાં વેચવો પડશે. એટલે કે નફા નુકસાન ખાતે આનામાંથી નફો લઈ જવો પડશે, અને ચાલુ કામ ખાતે અનામત નફો લઈ જવો પડશે. કારણ કે દાખલામાં તમને ઉપર લખેલું છે કે રોકડના ધોરણે 2/3 ભાગ જેટલો નફો ધ્યાનમાં લઈ કરાર ખાતું બનાવવાનું હતું. તો આપણે એની ગણતરી કરી લઈએ. નફા નુકસાન ખાતે લઈ જવાનો નફો. તેનું સૂત્ર છે કુલ નફો ગુણ્યા 2/3 ગુણ્યા રોકડ છેદમાં પ્રમાણિત કામ. ચલો સૂત્રમાં કિંમત મૂકી દઈએ આપણે. ત્યાં આગળ કુલ નફો જે આપણે શોધ્યો છે 1,67,000. તો કુલ નફામાં લખી નાખશું આપણે 1,67,000 ગુણ્યા 2/3 ગુણ્યા રોકડ છેદમાં પ્રમાણિત કામ. હવે જો રોકડ તમને દાખલામાં આપેલી હતી 3,60,000 અને પ્રમાણિત કામ આપણે શોધ્યું હતું 4 લાખ. તો તમે 3,60,000 છેદમાં 4 લાખ મૂકી શકો છો. અને એટલા ન લખવા હોય તો તમે ટકાવારી લખી શકો છો. રોકડ છે 90% અને પ્રમાણિત કામ કેટલું હતું? 100%. જો આ ન ખબર પડે
તો એની જગ્યાએ તમે 3,60,000 છેદમાં 4 લાખ લખશો તો પણ જવાબ આવી જશે. ચલો 1,67,000 ગુણ્યા 2/3 ગુણ્યા 90 છેદમાં 100, તો આનું કેલ્ક્યુલેશન શું થશે? 1,02,000. તો આ લખશું આપણે 1,02,000. તો નફા નુકસાન ખાતે આપણે નફો જે લઈ જવાનો છે એ આવે છે આપણો 1,02,000. તો અહીંયા કને જે આપણે કુલ નફો લખ્યો તો એનામાં નફા નુકસાન ખાતે નફો જે છે એ જશે 1,02,000 અને બાકીનો જે નફો છે એ ચાલુ કામ ખાતે જેને આપણે કહીશું અનામત નફો. ઠીક છે, ચાલો અનામત નફો તો 1,67,000 માંથી 1,02,000 આપણે નફા નુકસાન ખાતે લઈ જવાના છે. તો 1,67,000 માંથી 1,02,000 માઇનસ કરો, બાકીનો જે આવશે કેટલો આવશે? 66,800, જે જશે તમારા ચાલુ કામ ખાતે અનામત નફામાં. ઠીક છે, ચાલો તો આ રીતે જ્યારે દાખલામાં 25% થી વધુ કામ થયું હોય એટલે કે અધૂરું કામ, કરાર અધૂરો હોય અને 25% થી વધુ કામ થયું હોય અને દાખલો તમને 2/3 ધોરણે રોકડના ધોરણે કીધેલો હોય દાખલો ગણવાનો, તો કુલ નફાના ભાગ પાડવા પડશે. એટલે કે નફા નુકસાન ખાતે જે નફો છે એ આ સૂત્રથી શોધી લેવાના અને બાકીનો જે નફો છે એ ચાલુ કામ ખાતે જશે અનામત નફો. ઠીક છે, તો ચલો આજે આપણે દાખલા નંબર 3 ની ગણતરી કરી જેમાં કરાર અધૂરો હતો અથવા તો 25% થી વધુ કામ થયેલું હતું. ઠીક છે, ચલો તો ઓનલાઈન જે વિદ્યાર્થી જોડાયેલા છે એ પણ મારી સાથે સાથે દાખલો ગણતા રહેજો. અગાઉના વિડીયોમાં આપણે કરારના બીજા મોસ્ટ આઈએમપી દાખલાઓની ગણતરી કરશું. ત્યાં સુધી જય હિન્દ.